નમસ્કાર, પ્રવેગ ન્યૂઝ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. 27મી ફેબ્રુઆરીએ વોટિંગ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી જીતની ફોર્મ્યુલા. કહ્યું, સફળ નથી થવાતું તો ચિંતા ન કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. 500 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ કાર્યક્રમ નિહાળ્યો. શેરબજારમાં ખરીદીનો માહોલ રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત ઉછાળો નોંધાયો. બેન્કિંગ, ઓટો, મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ. કોમેડિયન મુનાવર ફારૂકી બિગ બોસ सीजनનો 17મો વિજેતા જાહેર. લાઈવ વોટિંગ દ્વારા અભિનેતા અભિષેક કુમારને હરાવ્યો. હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો ગુજરાતની 4 બેઠકો સહિત રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને આ માટેનું નોટિફિકેશન 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. તમને જણાવી દઈએ કે ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટર્મ પૂર્ણ થશે, તેમજ કોંગ્રેસના અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાની પણ ટર્મ પૂર્ણ થશે. ત્યારે ગુજરાતની ખાલી પડતી 4 બેઠકો ભાજપ કબજે કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સફળતાની ટિપ્સ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે તણાવ મુક્ત રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજની ભાવિ પેઢી પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. વિદ્યાર્થીઓએ પોતાને તૈયાર કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવા મહેનત કરવી જોઈએ. આ સાથે જ પરિવાર અને શિક્ષકોએ પણ બાળકોમાંથી નકારાત્મકતાને દૂર કરવાનો प्रयास करवो જોઈએ. हमारे सभी विद्यार्थी साथियों ने कुछ न कुछ इनोवेशन किए हैं. अलग अलग प्रकार की आकृतियां बनाई हैं. नेशनल एजुकेशन पॉलिसी को आकृतियों में ढालने का प्रयास किया है. जल, थल, नभ और स्पेस और एआई, इन सभी क्षेत्रों में देश की भावी पीढ़ी क्या सोचती है, उसके पास कैसे कैसे सॉल्यूशंस हैं, ये सारी चीजें मुझे देखने का अवसर मिला. ऐसा लगा कि अगर मेरे पास 5-6 घंटे होते तो भी कम पड़ जाते. क्योंकि सबने एक से बढ़कर एक प्रस्तुति की है. तो आप उस स्थान पर आए हैं जहां भारत मंडपम के प्रारंभ में दुनिया के सभी बड़े बड़े दिग्गज नेता 2 दिन बैठकर के यहां पर विश्व के भविष्य की चर्चा की थी. आज आप उस जगह पे हैं और आप भारत के भविष्य की चर्चा आज अपनी परीक्षा की चिंताओं के साथ साथ करने वाले हैं. और एक प्रकार से परीक्षा पे चर्चा ये कार्यक्रम मेरी भी परीक्षा होता है. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યું. મુખ્યમંત્રીએ શાળાના 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદના ઘાટલોડિયાની
નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોની સાથે બેસીને આ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ નિહાળવામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જીતનો મંત્ર આપ્યો હતો અને નિરાશ થયા વિના સતત પરિશ્રમ કરવાની શીખ આપી હતી. હંમેશા હતાશા ખંખેરીને કાર્યમાં લાગી જવા કહ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ એકતાનગર ખાતે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. IHCL દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટી ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તો આ સેન્ટર થકી પ્રારંભિક તબક્કે પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. ડોક્ટર જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશ વિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરના સર્ટિફિકેશન પ્રોગ્રામનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેને આજરોજ રાજકોટ ખાતે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ તમામ અધિકારીઓનું સ્વાગત કરતા જણાવ્યું કે દરેક ચૂંટણીઓમાં કોઈને કોઈ વિશિષ્ટતા રહેલી હશે. નિયમોને આધીન રહીને ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારા અધિકારીઓ તણાવમુક્ત રહીને સારી રીતે કામગીરી બજાવી શકે તે માટે આ પ્રકારે તાલીમના રિફ્રેશમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે આ તાલીમનો લાભ મેળવે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું. મહાનગરપાલિકાના આ બજેટથી શહેરીજનોને સૌથી મોટી રાહત મળી છે. મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં ખાસ વાત એ છે કે આ વર્ષે કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરાયો નથી. ઝડપથી વિકાસ પામતા સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4,121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. તો પાલિકાના કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,020 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે. કાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટે ને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે. કેપિટલ એક્સપેન્ડિચરમાં 4,121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે. એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. હવે સીધા જઈશું કર્તવ્ય પથ પર, જ્યાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. And
the second in command, Lieutenant Colonel Ramakant Yadav, astride his mount, Sultan, the senior-most regiment of the Indian Army. In fact, this year's Republic Day celebrations is very special for this elite regiment, as the Angrakshak have completed 250 years of service since their raising in 1773. Excellent military traditions and professionalism, and in the words of the President herself, the Supreme Commander of the BBG, they are the flag bearers of the rich heritage and military culture of our land with discipline. माननीय राष्ट्रपति का काफिला राष्ट्रपति भवन की ओर से रायसीना पहाड़ी से होता हुआ विजय चौक की ओर अग्रसर। उनके घुड़सवार अंगरक्षक कमांडेंट कर्नल अमित बेरवाल की कमान में। और आज के समारोह में अगर हम बात करें संगीत की, तो इसके प्रिंसिपल कंडक्टर हैं लेफ्टिनेंट कर्नल विमल जोशी, स्पेशल कंडक्टर मेजर SR भुसाल, स्पेशल कंडक्टर एयरफोर्स फ्लाइट लेफ्टिनेंट लईमा बोकपम रूपा चंद्रा सिंह, ब्यूगलर्स नायब सूबेदार उमेश कुमार, CAPF बैंड कांस्टेबल GD रानी देवी, पाइप्स एंड ड्रम्स बैंड सूबेदार मेजर राजेंद्र सिंह, एयरफोर्स बैंड वारंट ऑफिसर अशोक कुमार PSM, नेवल बैंड M एंटनी MCBO म्यूजिशियन 2 और आर्मी बैंड सूबेदार मेजर मोती लाल। Also to share with you viewers, tradition of the past finding new life this year, President Draupadi Murmu is reviving a tradition after more than 4 decades, opting to arrive in this majestic horse-pulled buggy, adding a touch of historical grandeur to the celebration. And for drawing the buggy, the selection of the troopers was to wear the scarlet winter ceremonials and ride 2 bay-coloured mounts. And these horses, which are જઈશું સીધા જ બિહાર, જ્યાં રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા। હાલ ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી છે બિહાર। રાહુલ ગાંધી અને તેમની સાથે તેના સમર્થકો પણ છે, અને સાથે જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ભારત જોડો ન્યાય યાત્રામાં। ભારત જોડો ન્યાય યાત્રાને સંપૂર્ણપણે બિહારની અંદર પ્રવેશતાની સાથે જ સારા એવો પ્રતિસાદ મળી રહ્યો છે। રાહુલ ગાંધીની સાથે તેમના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તેના જોવા મળી રહ્યો છે, અને ભારત જોડો ન્યાય યાત્રાને બિહારમાં પ્રતિસાદ ભીડ પરથી આપ જોઈ શકો છો કે કેટલો મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો બંને બાજુ જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધીનો કાફલો જ્યારે બિહારમાં એન્ટર થયો ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સાથે જ મોટી સંખ્યાની અંદર લોકો કોંગ્રેસના ઝંડા સાથે જોવા મળી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રા અને પ્રતિસાદ મળતા જ બિહારની અંદર ઘરે ઘરેથી લોકો આવેલા જોવા મળી રહ્યા છે। રોડની બંને સાઈડ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો અમદાવાદના અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર ખાતે સ્વામિનારાયણ નરનારાયણ ભગવાનના સંયુક્ત શાસ્ત્રોક્ત ઉજવણી કરવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। શાકોત્સવમાં 1 લાખથી વધુ હરિભક્તોએ ભાગ લીધો હતો અને પ્રસાદ લીધો હતો। 500થી વધુ સંતોએ શાકોત્સવમાં ભાગ લીધો હતો। જમ્મેદપુરા અડાલજ પ્રભા હનુમાનજી મંદિરની બાજુમાં પર્વ ગ્રાઉન્ડ ઉપર બહુ મોટો ભવ્ય સ્વામિનારાયણ સંપ્રદાય અમદાવાદ નરનારાયણ દેવનો સંયુક્ત શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની અંદર 1 લાખથી પણ વધુ હરિભક્તો અત્યારે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે 500થી વધારે સંતો અહીંયા સભાની અંદર ઉપસ્થિત છે। સાથે સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ ગાદીના આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008, આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવી આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી, પરમ પૂજ્ય મોટા ગાદીવાળા શ્રી, પરમ પૂજ્ય શ્રી રાજા સમગ્ર ધર્મકુળની પાવનકારી ઉપસ્થિત। આ શાકોત્સવની તૈયારી છેલ્લા 1 મહિનાથી ચાલતી હતી, અને લગભગ દરરોજ અહીંયા આ ગ્રાઉન્ડ ઉપર સેવા કરવા માટે 1000થી 2000 જેટલા સ્વયંસેવકો કાયમ માટે આવતા, અને પોતે સ્વયં જાતે આ સુંદર મજાનું કેમ્પસ તૈયાર કરતા હતા। આ શાકોત્સવ સ્વામિનારાયણ ભગવાને આજથી 250 વર્ષ પહેલાં સુરાખાચર લોયાની અંદર બહુ મોટા ગામધણી થઈ ગયા। એ ગામધણી સુરાખાચરના કહેવાથી પોતાના ઘરના આંગણે આ શાકોત્સવની શરૂઆત કરેલી।
સુરા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને એમ કહેલું કે મહારાજ તમે અમારે ઘેર આવ્યા છો તો કંઈક ઉત્સવ કરો, અને સમય ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર કમૂરતાનો સમય હતો, એટલે એ વખતે કોઈ ઉત્સવ સમયે આવતા નહોતા. પણ હરિભક્તોનો બહુ આગ્રહ હતો એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાની જાતે સ્વયં સંતોને ધર્મકુળને સાથે રાખી અને રીંગણના શાકનો વઘાર કરીને હરિભક્તોને જમાડેલા. એ દિવસથી આ શાકોત્સવની પરંપરા ચાલુ થયેલી છે. તો ગુજરાતમાં સૌથી મોટી સ્વર્ણિમ તંબોલા હૌશીનું આયોજન અમદાવાદની કર્ણાવતી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 5,500 લોકો ભાગ લેવાના છે. અહીં પહેલું ઇનામ 75 લાખ રૂપિયાના સોનાનું રાખવામાં આવ્યું છે. લાખો રૂપિયાની રકમના અન્ય ઇનામો, જેમાં ઇન્ટરનેશનલ ટૂર્સ, આઈફોન, લેપટોપ સહિતના અનેક ઇનામો રાખવામાં આવ્યા છે. ભાગ લેનારા દરેકને સ્માર્ટ વોચ આપવામાં આવશે. તેમને 10,000થી વધુની ગુડી બેગ પણ આપવામાં આવશે. તો હાઉસી હોય એટલે ગાડીનું જ ઇનામ મળે તે કહેવતને કર્ણાવતી ક્લબે બદલી નાખી છે. કુલ 6 કરોડથી વધુના ઇનામોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ક્લબના મેમ્બરો અને તેમના સંબંધીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જાહેરાત વખતે કર્ણાવતી ક્લબના પ્રમુખ દુર્ગેશ બુચ, ચેરમેન જિગીશભાઈ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મોટી આ સ્વર્ણિમ તંબોલા હાઉસી 4/2/2024 રવિવારના રોજ યોજાઈ રહી છે. 75 લાખ રૂપિયાનું ગોલ્ડ, 50 લાખ રૂપિયાના સીધા ગિફ્ટ વાઉચર અને ગુડી બેગ 10,000 એપ્રોક્સ 700ની થઈને ટોટલ વર્થ સાથે 6 કરોડની હાઉસી કરવાનું આયોજન કરેલ છે. હાઉસીમાં ગાડી અને કેશની એક પરંપરા હોય છે, પણ અમારા પ્રમુખ શ્રી દુર્ગેશભાઈ અને સેક્રેટરી સાહેબ જયેશભાઈ બુચનો એવો આગ્રહ હતો, જયેશભાઈ મોદીનો, કે આપણે કંઈક નવી વસ્તુ કરીએ, નવી વાત કરીએ. એટલે અમે ડિસ્કસ કરતાં કરતાં આ ગોલ્ડ ઉપર લઈ આવ્યા કે ગોલ્ડની હાઉસી કરીએ અને એને નામ આપણે હાઉસીની બદલે એક તંબોલા નામ આપીએ, કે એક આ પ્રક્રિયા છે. હાઉસી તંબોલા બધું એક જ કહેવાય છે. એટલે આ સ્વર્ણિમ ગોલ્ડની તંબોલાની બદલે સ્વર્ણિમ તંબોલા કરીને અમે આને નામ આપેલું છે. એમાં બધાને સ્માર્ટ વોચ મળશે, લેપટોપ રાખેલા છે, સ્માર્ટ ટીવી રાખેલા છે, સ્માર્ટ ઘડિયાળ રાખેલી છે, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર રાખેલી છે. એ સિવાય મલ્ટિપલ અલગ અલગ કંપનીઓના સીધા વાઉચર રાખેલા છે, કન્ડિશન વગરના વાઉચર પણ અમે રાખેલા છે. તો પાલનપુરના ચડોતર ખાતે ધાંધર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 32માં સમૂહ લગ્ન મહોત્સવમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નમાં અતિથિ વિશેષમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી હાજર રહ્યા હતા. હવે વાત કરીએ માર્કેટની, તો આજે શેર બજારમાં જબરદસ્ત ખરીદી નોંધાઈ હતી. સારા વૈશ્વિક સંકેતો અને હેવી વેઇટ શેરોમાં મજબૂત ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો, જેના કારણે સેન્સેક્સ 1,240 પોઈન્ટ ઉછળીને 71,941 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 385 પોઈન્ટની મજબૂતી નોંધાઈ છે. તો ઇન્ડેક્સ 21,737 પર બંધ રહ્યો હતો. તો બેન્કિંગ, ઓટો, ફાઇનાન્શિયલ અને મેટલ સેક્ટરમાં બજારમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ હતી. તો આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 359 પોઈન્ટ ઘટીને 70,700 પર બંધ થયો હતો. તો વચગાળાનું બજેટ 2024 રજૂ થાય એ પહેલા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો તેમના ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે. એ સમયે આગ્રાના પેઠાના વેપારીઓએ સરકાર પાસે તેમના વ્યવસાયને ટેક્સમાંથી રાહત આપવા માટે આશા વ્યક્ત કરી છે. ये जो पेठा उद्योग है ये कृषि से जुड़ा हुआ है. जो पेठा बनता है वो कुष्मांडू जिसको बोलते हैं संस्कृत में, ये एग्रीकल्चर से जुड़ा हुआ है. तो एग्रीकल्चर से जुड़े होने के नाते भी और भारतीय मिठाई होने का भी इसमें गौरव मिला हुआ है. इन दोनों बातों को ध्यान में रखते हुए हम सरकार से ये कहना चाहते हैं कि इसको कर मुक्त कर देना चाहिए. भैया बजट थोड़ा हमारे लिए सही हो. एक तो इस पर से टैक्स हटाया जाए, दूसरा हम लोगों को थोड़ा बहुत फाइनेंस किया जाए, थोड़ा अपने कारोबार को बढ़ाने के लिए. और बस बाकी हम सब टैक्स देते ही हैं. पेठे से टैक्स हट जाएगा तो हम लोगों को सुविधा हो जाएगी. पेठा एक छोटी मिठाई है और इस पर टैक्स हट जाना चाहिए बस. हम सरकार से ये मांग करते हैं कि क्योंकि आगरे की पहचान एक ताजमहल से, एक पेठे से होती है, इसलिए हम चाहते हैं कि पेठे को कर मुक्त किया जाए, जिससे ये पेठे को काम करने वाले उद्यमियों को प्रोत्साहन मिले. चूँकि स्मॉल स्केल इंडस्ट्री है, इसको बढ़ावा मिले, काम आगे बढ़े.
और जैसे और देशों में भी होता है कि वो अपने अपने प्रोडक्टों को मेन पहचान दिलाने के लिए सरकारें काम करती है, ऐसी पुरानी सरकारें करती आई हैं, ऐसी ये सरकार कुछ नया करके करे, इसमें जिस प्रोत्साहन मिले और काम आगे बढ़े। सरकार से यही चाहते हैं कि मतलब ये थोड़ा ये है कि वर्करों के लिए थोड़ा राहत मिलनी चाहिए, और ये पेठा का ये कारोबार है ये भी मतलब ये कि बढ़िया चलना चाहिए, इससे ये सब्जी भी वगैरह मिलनी चाहिए। और ये पेठा सबसे बढ़िया मिठाई है और इसको थोड़ी राहत मिलनी चाहिए। તો હાલ સમય થયો છે આગળના સમાચારનો। તો વચગાળાનું બજેટ 2024 રજૂ થાય પહેલા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો તેમના ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે। એ સમયે સરકાર પાસે રાજસ્થાનના બાડમેરમાં બાજરીના ખેડૂતો નાણાકીય સહાય પૂરી પાડવા માટે બિયારણની કિંમત ઘટાડવા વિનંતી કરી છે। सरकार से यही मांग करते हैं, हमको समर्थन मूल्य कम से कम 3,000 रुपया मिलना चाहिए, इससे कम पोसाता ही नहीं है। जो खेती बाड़ी करते हैं उसमें ट्रैक्टर से खटाई करते हैं वो भी महंगी है, 1 घंटे का 1,500 रुपये लेते हैं। इस कारण से इसकी कम से कम रेट 3,000 से ऊपर होनी चाहिए। बाजरे की खपत ज़्यादा है बाड़मेर में और इसकी डिमांड भी ज़्यादा है, इसके लिए कुछ न कुछ गवर्नमेंट को करना चाहिए बाजरे के लिए। अगर ज़्यादा बुआई होगी तो भाव भी अच्छे आएंगे उनके। बाजरा के बीज है वो महंगे दाम में मिल रहे हैं। अब सरकार से अपील है कि बीज को वाजिब दाम में हम लोगों को दे, ताकि फसल की पैदावार हम ज़्यादा कर सके और बाद में पकने पर जो बाज़ार में मार्केट में बेचते हैं वो अच्छी मतलब भाव मिले तो खेती भी बहुत ज़्यादा करेंगे। और बाड़मेर में सबसे ज़्यादा इसकी उपज होती है। बीज वाजिब कीमत में मिलना चाहिए और हम जब बाजार में फसल बेचते हैं तो उसकी भी वाजिब कीमत मिलनी चाहिए। बाजरे के लिए किसानों को कुछ उपज मिलनी चाहिए। यहाँ पर बाजरे कहने मतलब देसी आता है ना, उसकी तो रेट कम है 21-22 में। जैसे बाहर के आयात करते हैं, जैसे जयपुर साइड का आता है तो उसके बाजरे क्या है ज़्यादा पैसे में किसान को खरीदना पड़ता है, और बाजरे की दवाई वगैरह वो बीज वगैरह नहीं अवेलेबल होता पाता है यहाँ पर। तो हाल समाचार में बस आटलू ज। मने आपशो रजा। नमस्कार।